નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હમણાં જે NMMSની એક્ઝામ લેવાઈ છે, તો તેનું મેરિટ જોવું હોય તો કઈ રીતે જોવાય, ધોરણ 8ની NMMSની એક્ઝામનું મેરિટ કઈ રીતે જોવું તે આપણે આ વિડીયોમાં શીખવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો સૌપ્રથમ તો તમારે ગૂગલ ઓપન કરવાનું છે અને ગૂગલમાં લખવાનું છે તમારે SCBexam.org। આ જે તમારે URL દેખાય છે ઉપર, એ URL લખી SCBexam.org અને સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે આની વેબસાઇટ છે ઓફિશિયલ ઓપન થઈ જશે। આવી રીતના તમને સામે ડેશબોર્ડ દેખાશે। આવું જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર જે વેબસાઇટ પર દેખાશે એ નીચે કરવાનું છે એને સ્ક્રોલ, અને એ તમારે જે નોટિસ બોર્ડ દેખાય છે એની નીચે તમારે અહીંયા તમે જોઈ શકશો જે નવું જાહેરનામું આવશે એ અહીંયા તમે જોઈ શકશો। જેવી રીતે આપણે હમણાં રિઝલ્ટ આવ્યું હતું ત્યારે આ જોઈ શકો છો, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2024-25 પરિણામનું જાહેરનામું। તો રિઝલ્ટ જોવા માટેનું જાહેરનામું હતું। તેવી જ રીતે જ્યારે પણ આ NMMS એક્ઝામનું મેરિટ જાહેર થશે ત્યારે એનું જાહેરનામું અહીંયા પ્રસિદ્ધ કરવામાં આવશે। તો આ નોટિસ બોર્ડ ઉપર તમારે વારંવાર આ વેબસાઇટ પર આવી અને રિફ્રેશ કરીને ચેક કરી લેવાનું છે। જ્યારે પણ મેરિટ ડિક્લેર કરવામાં આવશે બોર્ડ દ્વારા તો એનું અહીંયા તમને PDF મળી જશે અને અહીંથી PDF ડાઉનલોડ કરી અને જોઈ શકાશે। હું પણ ત્યારે વિડીયો બનાવીશ જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે PDF કઈ રીતે ડાઉનલોડ કરીને ઓપન કરવી અને કઈ રીતે એમાં તમે મેરિટ ચેક કરી શકશો તે આપણે એના વિડીયો બનાવશું। અત્યારે ફક્ત જાણકારી માટે કે કઈ રીતે તમે ચેક કરી શકો કે મેરિટ આવ્યું છે કે નથી આવ્યું। એ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી।